નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ફરી એકવાર વિરાવળ ગામના રહીશો જે ખરા એ મહાનગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા। એમને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા બોલાવવામાં આવ્યા હતા, કારણ કે 1 જાન્યુઆરીના રોજ જે રસ્તો પહોળો કરવાની બાબતને લઈ અને અખબારની અંદર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। તે સંદર્ભે 8મી તારીખે એ લોકો પહોંચ્યા હતા મહાનગરપાલિકા કચેરી ખાતે, પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। ત્યારબાદ એમને નોટિસો ફાળવવામાં આવી હતી અને એ નોટિસોના જવાબની અંદર આજે એમની ફેર સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા। જે સંદર્ભે વિરાવળ ગ્રામની અંદર જે 18 મીટરનો રસ્તો છે જે 24 મીટરનો કરવા માંગી રહ્યા છે, જેના કારણે લઈ અને રસ્તાની બંને બાજુએ કપાત આવી રહી છે અને જે કપાતની અંદર લોકોના ઘર જઈ રહ્યા છે તે મોટી સંખ્યાની અંદર આજ રોજ પહોંચ્યા હતા મહાનગરપાલિકા કચેરી ખાતે। ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સાથે મળી એમની સાથે વાતચીત કરી રજૂઆતો કરી હતી અને સ્પષ્ટ શબ્દોની અંદર જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોની અંદર અમે અમારા ઘર જવા દેવાના નથી અને સાથે જ ત્યાં સુધી કે જો વૈકલ્પિક રસ્તો શોધો તો એક નહીં પણ 2 વૈકલ્પિક રસ્તા છે। નવો બ્રિજ બનાવો છો તો તે તમને રિંગ રોડ સાઈડે થઈ અને જે સ્પેશિયલ રસ્તો ફાળવવામાં આવ્યો છે રિંગ રોડનો, એટલે કે સ્ટેશન વિસ્તારનો એ, અને બીજો રિંગ રોડ જે ખરો ભેસતખળા વિસ્તારનો, બંને રિંગ રોડને રસ્તાઓ મળી શકે એમ છે ને જેની અંદર કોઈ ડિમોલ્યુશન કરવાની જરૂર નથી। નવા પુલની સાથે સીધો એ જોઈન્ટ થઈ શકે છે। વિરાવળ ગામની અંદર ખાસ કરીને કોઈ પણ ભારે વાહનો કે એવી કોઈ વસ્તુના કારણે ટ્રાફિક જામ થતો હોય એવા આજ સુધીના કોઈ બનાવો નથી બન્યા અને સાથે જ શા માટે કરીને એમના ઘર કાપવામાં આવી રહ્યા છે એની ઉગ્ર રજૂઆત એમણે કરી હતી અને જે સંદર્ભે ત્યાં ઉપસ્થિત લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને શું જણાવે ચાલો આપણે સાંભળીએ। હેમંતભાઈ પ્રવીણભાઈ પટેલ। શું સમસ્યા છે? અમારે આજે ટાઉન પ્લાનિંગ ઓફિસમાં બોલાવ્યા હતા ત્રીજે માળે। જે અમારી રોડની સમસ્યા હતી, જે 18 મીટરથી 24 મીટર કરવાના હતા, એમાં અમારે ઘણું બધું નુકસાન હતું। એ માટે ફેર વિચારના માટે સાહેબે પાછા આજે રજૂઆત કરવા માટે બોલાવેલા અને અમે અમારી પાછી સમસ્યા રજૂ કરી। એમાં અમારી સમસ્યા જાણીને સાહેબે એમ કીધું કે હાલ પૂરતું આ જે છે તે અમે સ્થગિત કરીએ છીએ અને ફરી કંઈ વિચારશું। અમારી રજૂઆત એ હતી કે જે નવો પુલ પૂર્ણા નદીનો બનાવવાના છે એને સાઈડ પરથી રસ્તો નીકળે તેવો છે અને એ રિંગ રોડ પર બંને સાઈડ જોડાય તેવો છે। એક બાજુ સ્ટેશનવાળી સાઈડે અને બીજો ભેસતખળા સાઈડે એ રસ્તો બનાવે તો અમારી કોઈકનું નુકસાન થાય તેવું છે નથી અને એના રજૂઆત માટે અમે આજે અહીંયા આવેલા હતા। નિમિષાબેન હેમંતભાઈ પટેલ। આ રોડ પૂરો થવાના એ માટે જે છે તેમાં અમે રોડ પૂરો નથી કરવા દેવાના ને જે આ બાજુથી જે રોડ પૂરો કરવાના જ છે તો તમે નદીથી રિંગ રોડ એ બાજુ નીકળી જવાય, આ બાજુથી રાવડિયા બાપા ગમી જવાય। એટલે અમારા જે રોડ છે એમાં કોઈનું કોઈ ટ્રાફિક થતું છે નથી, એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા કે એ બાજુથી એ નીકળી જાય ને આ બાજુથી આ નીકળે તો અમારું કોઈ પેલું નથી, તો કોઈને નુકસાન થાય નહીં। આજે રજૂઆત કરવા હતા, બોલાવ્યા હતા, પાછા એ લોકોએ નકશો બતાવ્યો અમને ને કીધું કે જો હું પાછા આંદોલન કરું, ભૂખ હડતાલ, રસ્તો તો અમે પૂરો નથી કરવા દેવાના। તો આ પ્રમાણે એમણે આજે રજૂઆત કરી હતી। રજૂઆતની સાથે એમણે જણાવ્યું પણ હતું કે જો વૈકલ્પિક રસ્તો શોધવામાં આવે તો કોઈ ડિમોલ્યુશનની જરૂર નથી, એમના ઘર બચી જાય। એક રસ્તો જે ખરો એ વિરાવળ ગામના સ્થાનિકો જેને વેકરું કહે છે એમાંથી થઈને રિંગ રોડને મળે છે અને બીજો રસ્તો જે ખરો એ ભેસતખળા રિંગ રોડ પર મળે છે, જેથી કરીને બંને રિંગ રોડને મેચ થઈ જાય છે અને કોઈપણ પ્રકારનું ડિમોલ્યુશન કરવાની જરૂર નથી। નવો બ્રિજ પણ ત્યાંથી સીધું તમે આપી શકો છો, તો કોઈપણ ટ્રાફિક જે ખરું એ સિટીમાં ન ઘૂસી અને સીધા રિંગ રોડ પરથી ડાયવર્ટ પણ થઈ જાય અને ટ્રાફિક જે ખરું એ શહેરી વિસ્તારની અંદર પણ અસર ના કરે, તો શા માટે આ રસ્તાનો ઉપયોગ ના કરી અને એમના ઘરો તોડવામાં આવી રહ્યા છે એવી એમણે રજૂઆત કરી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।